હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે ચેપ્ટર નંબર જે છે એ 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પરોક્ષ કે સિરોપરી ખર્ચા. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? અનિતા લિમિટેડના કારખાનામાં AOX, BOX અને COX નામના 3 ઉત્પાદન વિભાગો છે અને તેમજ XYZ નામનો સેવા વિભાગ છે. એપ્રિલ માસ દરમિયાન 8 કલાકનો એક એવા 25 કામકાજના દિવસો છે. બરાબર. કંપનીના રેકોર્ડમાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. કારખાના ભાડું છે, કારખાનાના વેરા છે, સુપરવાઇઝરનો પગાર, કારખાનાના વીજળી બત્તી, યંત્રોનો ઘસારો, યંત્રનો વીમા પ્રીમિયમ, કામદાર કલ્યાણ ખર્ચ. બસ આટલું આપેલું છે. અને આગળ કીધું છે આપણને આ ઉપરાંત નીચેની વધારાની માહિતી આપવામાં આવી છે. તેના આધારે ત્રણેય ઉત્પાદન વિભાગનો પ્રત્યક્ષ કામદાર કલાક દર શોધો. વિગત આપેલી છે આપણને AOX, BOX, COX અને XYZની. એમાં પરોક્ષ મજૂરી, કામદારોની સંખ્યા, વીજળીના પોઈન્ટ, રોકેલી જગ્યા, ચોરસ ફીટ, બરાબર છે. સુપરવાઇઝરના પગારની ફાળવણીનું પ્રમાણ, યંત્રની કિંમત અને XYZ વિભાગે આપેલ સેવાનું પ્રમાણ, બરાબર છે. તો આ રીતે આપણને છે એ બધી વસ્તુ આપેલી છે. પહેલાં આપણે જે છે એ લાસ્ટમાં જે વિભાગની ફાળવણી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લેશું, બરાબર, દરેક વિભાગની. અને પછી એના ઉપરથી આપણે પ્રત્યક્ષ કામદાર કલાક દર ફાઇન્ડ આઉટ કરશું. ચાલો, તો સૌપ્રથમ છે આપણને જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે લેતા જઈએ. એમાં સૌપ્રથમ આપણને અહીંયા પરોક્ષ મજૂરી આપેલું છે, તો પહેલાં પરોક્ષ મજૂરી આપણે જે છે એ લખી નાખીએ. અહીં લખશું આપણે પરોક્ષ મજૂરી શરૂઆતમાં. અને આ તો તમને ખબર છે, અનિતા લિમિટેડના પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. એમાં વિગત, આધાર, પ્રમાણ અને પછી ઉત્પાદન વિભાગને 3 અને સેવા વિભાગનું આપણું 1, બરાબર છે. તો એવી રીતે આપણે કરશું. ચાલો, તો સૌપ્રથમ છે પરોક્ષ મજૂરી. અહીં લખશું પરોક્ષ મજૂરી આપણને આપેલી છે 16,765. આધાર આપણને કાંઈ આપ્યો નથી, પ્રમાણ આપણને કાંઈ આપેલું નથી. 16,765, 8,705, 14,930 અને 6,000. એ રીતે આપણને આપેલું છે, આપણે લખી નાખ્યું, બરાબર છે. પછી આગળ વધીએ. કારખાના ભાડું. તો કારખાના ભાડું છે એ આપણે 50,000 આપેલું છે, બરાબર. અને 50,000 આપેલું છે તો એને આપણે કયા પ્રમાણમાં ફાળવશું? તો કે એને આપણે ફાળવશું રોકેલી જગ્યાના પ્રમાણમાં. તો રોકેલી જગ્યાનું પ્રમાણ કેટલું થશે? તો કે આપણે 0 કટ કરી નાખીએ, બરાબર. 1 0 કટ, 30, 24 અને 36, એટલે કે 6 ચોક 24, 6 પચા 30. અહીંયા આપણે હું રફ પેજ લઈ લઉં અને તમને પ્રમાણ શીખવાડી દઉં. ચાલો, તો આ છે આપણે રફ પેજ. કેટલા આપેલા છે આપણને જગ્યાનું? 300, 240 અને 360. તો 300, 240 અને 360. આ 0 4 કટ થઈ ગયા, બરાબર છે. હવે આપણને છે એ 30, 30, 24, 36 ઊંધું લખ્યું છે મેં, બરાબર. અહીંથી લખ્યું છે એટલે બરાબર પ્રોપર સમજાઈ જાય. તો હવે આ બધાય છે એ 6ના ટેબલમાં આવે છે, બરાબર. 6 પચા 30, 6 પચા 30, 6 ચોક 24 અને 6 36. એટલે કે 5/5/4/6 એ શું થઈ ગયું? આપણું પ્રમાણ. એટલે કે એને હું સીધું લખું તો પ્રમાણ થઈ જાય ખરેખર 6/4/5/5, બરાબર છે. આવી રીતનું આપણું શું થઈ જશે? પ્રમાણ થઈ જશે. મેં ઊંધું લખ્યું છે અહીંયા 36 એટલે 36, 6 ચોક 24, 6 પચા 30, 6 પચા 30, બરાબર. એટલે કે આપણું 6/4/5/5 આપણું પ્રમાણ થઈ જશે. તો અહીંયા આપણે કારખાના ભાડું 50,000 આપ્યું છે અને એને આપણે કયા આધારમાં ફેરવશું? તો કે રોકેલી જગ્યા. અને પ્રમાણ છે આપણી પાસે 6/4/5/5. ચાલો, 50,000 છે આપણી પાસે ટોટલ, બરાબર. અને એને આપણે આ પ્રમાણમાં ફેરવવાનું છે. તો 50,000 એને ભાંગ્યા ટોટલ થઈ જશે 6 ને 4 10 અને 5 ને 5 10, એટલે ભાંગ્યા 20, એટલે 2500, બરાબર. એટલે કે 25 × 5 એટલે 25 50 125, બરાબર. 12,500 છેલ્લે બેમાં છેલ્લેથી સ્ટાર્ટ કરીએ. 12,500, 12,500. પછી ચોક એટલે કે
બે 500 એને ગુણ્યા 4 એટલે કે 10,000 અને 2 500 એને ગુણ્યા 6 એટલે 15,000. ચાલો, આ થઈ ગયું કારખાના ભાડું. પછી ત્રીજા નંબરમાં આપણે છે એ કારખાનાના વેરા. તો એ આપણે રોકેલી જગ્યાના પ્રમાણમાં જ આપણે આપવાના રહેશે. તો રોકેલી જગ્યા એનું પ્રમાણ તો આપણે ઓલરેડી ઉપર 6:4:5:5 આપણે લઈ જ લીધું હતું. એમાં ખર્ચો છે ટોટલ આપણો 25,000નો. 25,000 ભાંગ્યા 20 વળી પાછું, બરાબર, એટલે કે 1250. 1250 ગુણ્યા 5 એટલે 6,250. 6,250. 1250 ગુણ્યા 4 એટલે કે 5,000 અને 1250 ગુણ્યા 6 એટલે એ આવશે 7,500. ચાલો, પછીનો ખર્ચો છે આપણો સુપરવાઇઝરનો પગાર. તો અહીંયા લખી નાખશું આપણે સુપરવાઇઝરનો ચાલો. તો સુપરવાઇઝરનો પગાર આપણે કયા રીતે આપણે ફાળવશું? તો કે એના માટે અલગથી આપણને ફાળવણીનું પ્રમાણ આપેલું છે, બરાબર. અને આમાંથી આપણે 0 કાઢી નાખીએ, બરાબર છે. એટલે કે 3:2:2:3 પ્રમાણમાં આપણે એને ફાળવવાનું છે. તો અહીંયા લખશું આપણે આપેલ પ્રમાણ, બરાબર. આપેલ પ્રમાણ, બરાબર. શું છે આપણને આપેલ પ્રમાણ? તો કે 3:2:2:3. 3:2:2:3 નું પ્રમાણ છે, બરાબર. એટલે કે 3 ને 3 6 ને 4 10. ટોટલ ખર્ચો છે આપણો 36,000નો, બરાબર. તો 36,000 એને ભાંગ્યા 10. ચાલો, તો 3600 ગુણ્યા 3 શરૂઆતથી લઈ આજ વખતે તો એ આવશે 10,800. તો અહીંયા આપણે આવશે 10,800 અને 3 આરે લાસ્ટમાં ગુણાકાર કરવાનો છે એટલે 10,800 એટલે 3600 ગુણ્યા 2 એટલે 7,200 એટલે કે અહીંયા 2 આવશે 7,200, બરાબર છે. ચાલો, આગળ વધીએ. સુપરવાઇઝર પગાર થઈ ગયું. પછી કારખાના વીજળી બત્તી. તો અહીંયા લખશું આપણે કારખાના વીજળી બત્તી 30,000ની આપી છે અને એને આપણે વીજળી પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો આને આપણે 2 6 4 8 એવી રીતે આપેલું છે એટલે આપણે બધાને 2 આરે ડિવાઈડ કરી નાખીએ તો 2 × 2 2 તેરી 6 2 દુ 4 અને 2 ચોક 8 એવી રીતે આપણી પાસે પ્રમાણ આવશે. ચાલો, તો અહીંયા અને આપણે વીજળી પોઈન્ટની સંખ્યાના આધારે વીજળી પોઈન્ટ ખાલી લખી નાખું છું. એનું પ્રમાણ થઈ જશે આપણી પાસે 2 બધાને 1 આરે ડિવાઈડ કરી નાખશું. 2 તેરી 6 2 દુ 4 અને 2 ચોકું 8. તો 4:2:3:1 આપણે એનું પ્રમાણ આવશે અને ખર્ચો છે આપણો કેટલો? તો કે 2,000 તો કારખાના વીજળી બત્તી 30,000. તો 30,000 એને 4 ને 2 6 ને 3 9 ને 1 10 તો 30,000 ભાંગ્યા 10 એટલે 3,000. ચાલો, તો 3,000 એને ગુણ્યા 1 એટલે લાસ્ટથી ચાલુ કરીએ આપણે. 3,000 3 તેરી 9,000 પછી 3 દુ 6,000 અને 3 ચોકું 12,000. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આગળ વધીએ. યંત્રનો ઘસારો આપ્યો છે આપણને. તો અહીં લખશું આપણે વિગતમાં યંત્રનો ઘસારો. એક લાઈન મૂકી દઉં છું એટલે ખીચડી ઓછી થાય. યંત્રનો ઘસારો એ આપણે યંત્રના પ્રમાણમાં આપશું, યંત્રની કિંમતના પ્રમાણમાં, બરાબર. યંત્રની કિંમતના પ્રમાણમાં અને એનું પ્રમાણ શું થશે? તો કે અહીંયા આપણને આપેલું છે 1,60,000 અને 1,40,000 અને એ આ ત્રણને જ ફાળવવાનું છે આપણે. 1,60,000 અને 1,40,000. હવે જો આનું પ્રમાણ આપણે રફ પેજમાં ફાળવીએ તો 1,60,000 અને 1,40,000. ચાલો, તો પહેલાં 4 4 0 બધામાં કોમન છે તો 4 4 0 આપણે
કટ કરી નાખીએ. તો આવી ગયું આપણી પાસે 10, 6 અને 14. હવે આ બધાને આપણે બીજા કોઈ આરે ડિવાઈડ નહીં કરી શકીએ, 2 આરે ડિવાઈડ કરી શકશું. તો 2 50, 10, 2 તેરી 6 અને 7 દુ 14. બરાબર. 5:3:7 આ આપણી પાસે પ્રમાણ આવશે. બરાબર છે. તો આપણી પાસે પ્રમાણ આવ્યું 5:3:7. તો અહીંયા લખી નાખશું આપણે 5:3:7. બરાબર છે. 5:3:7ના પ્રમાણમાં આપણે આને વેચી નાખશું યંત્રના ઘસારાને. તો 2250 છે. 5 ને 3 8 સોરી 7 ને 3 10 ને 5 15 આપણે એવી રીતે કરીએ. 2250 એને ભાગ્યા 15. ચાલો તો 150 આવશે. ચાલો તો 150 અને અહીંયા તો આપણે કંઈ આપવાનું નથી એટલે 15 × 5 = 75, 750, 15 તેરી 45 450 અને 15 સત્તા 105 એટલે કે 1050. બરાબર છે. 150 × 7 એટલે આપણી પાસે આવી ગયું આ. બરાબર. યંત્રનો ઘસારો. ચાલો તો આ ઘસારાનું કામ પૂરું. પછી યંત્રનું વીમા પ્રીમિયમ. તો અહીંયા લખશું આપણે યંત્રનું વીમા પ્રીમિયમ અને એ આપણે યંત્રની કિંમતના પ્રમાણમાં જ આપશું. આપણો જે પ્રમાણ છે એ જ રહેશે. બરાબર છે. ચાલો અને 2250 એ પણ આપણે એ જ પ્રમાણમાં ફાળવી નાખવાનું છે. ચાલો તો ઉપરનું પ્રમાણ જ છે અને ઉપરની જ કિંમત છે એટલે આપણે કાંઈ વિચારવાનું નથી. 1050. બરાબર છે. 2250 જ હતું એટલે આપણે એને વસ્તુ ફાળવી નાખી. પછી છે કામદાર કલ્યાણ ખર્ચ. તો અહીંયા લખશું આપણે કામદાર કલ્યાણ ખર્ચ. ચાલો કામદાર કલ્યાણ ખર્ચ છે આપણી પાસે 2100 અને એને આપણે ફાળવશું કેમાં? તો કે કામદારની સંખ્યાના પ્રમાણમાં. બરાબર છે. તો કામદારની સંખ્યાનું પ્રમાણ આપણે જરાક ફાઇન્ડ આઉટ કરી લઈએ. કામદારની સંખ્યા છે આપણને 250 આપી છે, 150 આપી છે, 100 આપી છે અને 100 આપી છે. ચાલો 0 0 બધામાંથી કાઢી નાખીએ આપણે. તો વધ્યા 25, 15, 10 અને 10. તો આ બધા 5ના ટેબલમાં આવશે. તો 5 દુ 10, 5 દુ 10, 5 તેરી 15 અને 5 5 25. 5:3:2 આ આવશે આપણું પ્રમાણ. તો એ જ પ્રમાણમાં આપણે આને વેચી નાખશું. કામદારોની સંખ્યા. બરાબર. તો એ પ્રમાણ આવશે આપણું કેટલું આવ્યું હતું? તો કે 5:3:2. 5:3:2. બરાબર. અને ખર્ચો આપણો કેટલો હતો? તો કે ખર્ચો હતો આપણો 2100. 2100 અને 5 ને 3 8 ને 2 10 ને 2 12. તો 2100 ભાગ્યા 12. તો એ આવશે 175. 175માં આપણે જોઈએ તો 175 × 5 એટલે 875. 175 × 3 એટલે એ આવશે 525. 175 × 2 એટલે 175 × 2 એ આવશે 350. તો બેમાં આવશે 350. ચાલો આગળ વધીએ. આ વસ્તુ થઈ ગઈ. કામદાર કલ્યાણ ખર્ચનું કામ પણ પૂરું થઈ ગયું. બરાબર છે. હવે આપણે કુલ જે છે એ આપણે પરોક્ષ ખર્ચા આપણા વિભાગ દીઠ ફાઇન્ડ આઉટ કરી લઈ. તો અહીંયા આપણે લખશું કુલ પરોક્ષ ખર્ચા. ચાલો તો અહીંયા આપણે હું જરાક લાઈન ડ્રો કરી નાખું. ચાલો બંધ કરીએ બધી વસ્તુને અને આપણે કુલ પરોક્ષ ખર્ચા આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. 16765 પ્લસ 15000 પ્લસ 7500 પ્લસ 10800 પ્લસ 12000 પ્લસ 750 પ્લસ 750 પ્લસ 875 એટલે આ આવશે 64440. બરાબર. ચાલો તો 64440. તો અહીંયા લખી નાખશું આપણે 64440. આગળ 8705 પ્લસ 10000 પ્લસ 5000 પ્લસ 7200 પ્લસ 6000
પ્લસ 450 પ્લસ 450 પ્લસ 525 એડ કરશું 38,330. તો અહીં લખશું આપણે 38,330. પછી 14,930 પ્લસ 12,500 પ્લસ 6,250 પ્લસ 7,200 પ્લસ 9,000 પ્લસ 1,050 પ્લસ 1,050 પ્લસ 350 52,330. અને 6,000 પ્લસ 12,500 પ્લસ 6,250 પ્લસ 10,800 પ્લસ 3,000 પ્લસ 350 સંસારમાં. ચાલો તો એ 38,900. તો આ આવશે 38,900 આપણી પાસે આવી ગયા. કુલ પરોક્ષ ખર્ચા આવ્યા, એમાંથી આપણે જે સેવા વિભાગના પરોક્ષ ખર્ચા છે એને હજી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે આ બધાને, અને એનું પ્રમાણ આપણને આમાં આપેલું છે. બરાબર છે. તો પહેલાં આપણે એ કરી નાખીએ, પછી કામદાર કલાક ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર. ચાલો તો -38,000. હવે વિભાગ સેવા વિભાગના XYZની ફાળવણી. બરાબર. તો આ 38,900ની આપણે ફાળવણી કરીએ તો અહીં લખશું આપણે -38,900. બરાબર છે. ચાલો તો 38,900ને આપણે 4:3:3 ના પ્રમાણમાં ફાળવવાના છે. તો અહીં લખશું આપેલ પ્રમાણ. બરાબર. અને ફાળવણીનું પ્રમાણ લખી નાખશું 4:3:3. ચાલો તો 38,900 એને ભાગ્યા 10 એટલે 3,890. 3,890 એને ગુણ્યા 3 એટલે 11,670. પછી અહીંયા 11,670 અને 3,890 એને ગુણ્યા 4 એટલે 15,560. ચાલો આને આપણે એડ કરી નાખીએ. બરાબર. અને અહીંયા નીલ આવી જશે અને 52,330 પ્લસ 11,670. ચાલો તો એ આવશે 64,000 કુલ આપણા જે છે એ કુલ આપણા જે છે એ પરોક્ષ ખર્ચા વિભાગ દીઠ. બરાબર. ચાલો 38,330 પ્લસ 11,670 એ આવશે 50,000. 64,440 પ્લસ 15,560. ચાલો તો એ આવશે આપણી પાસે 80,000. બરાબર. તો આ આવશે આપણી પાસે 80,000. તો આ આવી ગયા આપણી પાસે. બરાબર. ચાલો તો આ આવ્યું આપણી પાસે કુલ પરોક્ષ ખર્ચ. બરાબર છે. ચાલો હવે આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે તમારે પ્રત્યક્ષ કામદાર કલાકનો દર ફાઇન્ડ આઉટ કરવાનો છે. કલાકનો દર ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો તો પ્રત્યક્ષ કામદાર કલાકનો દર આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો અહીંયા લખીએ પ્રત્યક્ષ કામદાર કલાકનો દર. હવે જુઓ આપણને ક્વેશ્ચનમાં શરૂઆતમાં આપણને એમ કીધું છે કે એપ્રિલ માસ દરમિયાન 8 કલાકનો એક એવા 25 કામકાજના દિવસો છે. બરાબર છે. તો 8 કલાકનો એક એટલે એક કામદાર 8 કલાક કામ કરે છે એમ સમજવાનું છે. બરાબર છે. તો કે 8 કલાકનો આપણી પાસે એક કામદાર છે અને એ ડેઇલીના 8 કલાક કામ કરે છે અને એ 25 દિવસ કામ કરે છે એપ્રિલના. તો 25 × 200 એટલે એક કામદારના કુલ કલાક કેટલા થાય? 200. એક કામદારના કુલ કલાક કેટલા થાય? 200. તો અહીંયા આપણે લખશું કુલ કામદાર કલાક. કામદાર કલાક આપણી પાસે કેટલા થાય? 200. બરાબર છે. 8 કલાક એક કામદાર કામ કરે છે એક દિવસના, એવા 25 દિવસ એ કામદાર કામ કરે તો એ 200 રૂપિયા 200 કલાક આપણને એક મહિનામાં કામ મળે. હવે એવા કામદાર આપણી પાસે કેટલા છે? તો કુલ આપણે કામદારના કલાકો ફાઇન્ડ આઉટ કરીએ તો એવા કામદારો આપણી પાસે AOXમાં 250 છે, BOXમાં 150 છે, COXમાં 100 છે અને DOXમાં એટલે કે XYમાં આપણને અહીં આપેલા છે
જે છે એ 100, બરાબર છે. અને આગળ આપણને કીધું છે કે હવે આપણે પહેલાં ટોટલ કામદારના કલાક વિભાગ દીઠ, તો અહીં લખીએ આપણે વિભાગ દીઠ કામદાર કલાક, બરાબર. તો AOXમાં કુલ કામદાર કલાક કેટલા થશે? તો કે AOX એમાં આપણી પાસે 250 કામદારની સંખ્યા છે. તો બરાબર અહીંયા આપણે હું સૂત્ર લખી નાખું છું, બરાબર. કામદારની સંખ્યા એને ગુણ્યા આપણે છે એ શું થશે? તો કે કુલ કામદાર પ્રત્યક્ષ કામદાર કલાક, કુલ કામદાર કલાક અથવા તો પ્રત્યક્ષ કામદાર કલાક, બરાબર છે. ચાલો, તો AOXમાં આપણે સૌપ્રથમ કામદારોની સંખ્યા કેટલી છે? તો કે 250. તો 250 એને ગુણ્યા કામદારોની સંખ્યા એને ગુણ્યા પ્રત્યક્ષ કલાકના દર છે આપણી પાસે 200. તો 250 ગુણ્યા 200 એટલે આપણી પાસે ટોટલ થશે વિભાગ દીઠ કામદાર કલાક 50,000. BOXમાં આપણી પાસે 150ના કામદારો છે, 150 કામદારો છે અને 200 કલાક કામ કરે છે એક કામદાર, એટલે કે ટોટલ કામદાર કલાક થશે ગુણ્યા 200 એટલે કે 30,000. અને COXમાં આપણી પાસે 100 કામદાર છે અને એ એક કામદાર 200 કલાક કામ કરશે તો મહિનામાં ટોટલ કલાક થશે આપણી 20,000, બરાબર. હવે આ બધી કામદાર કલાકમાંથી આપણે પ્રત્યક્ષ કામદાર કલાકનો દર ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે જો ટોટલ કોસ્ટ આપણી આ હોય તો કલાક દીઠ દર આપણો કેટલો થશે? કામદાર કલાકનો દર આપણો કેટલો થશે? બરાબર છે. તો અહીંયા લખશું આપણે પ્રત્યક્ષ કામદાર કલાકનો દર બરાબર એમાં આપણી પાસે પ્રત્યક્ષ કામદાર કલાકનો દર બરાબર આપણે છે એ કુલ પરોક્ષ ખર્ચ કેટલા આવ્યા? કુલ વિભાગ દીઠ પરોક્ષ ખર્ચ એના છેદમાં કુલ કામદાર કલાક દર, કુલ કામદાર કલાક દર કલાક, બરાબર છે. તો આપણી પાસે કુલ વિભાગ દીઠ ખર્ચ આપણે AOXનો પહેલાં લઈ લઈ. AOXનો છે આપણી પાસે 80,000. તો 80,000 એના છેદમાં આપણે છે કુલ કામદાર કલાક છે આપણી પાસે 50,000નો, અહીંયા ડિવાઈડ બાય 50,000 કલાક, બરાબર છે. તો કલાક દીઠ દર આપણને રૂપિયામાં મળશે 80,000 ભાગ્યા 50,000, તો 1.6 રૂપિયા આપણને AOXનો પ્રત્યક્ષ કામદાર કલાકનો દર મળ્યો. હવે BOX ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે વિભાગ દીઠ પરોક્ષ ખર્ચ છે આપણી પાસે 50,000ના અને એમાં કલાક કેટલી કામ થાય છે? 30,000 કલાક, બરાબર. આ બધું રૂપિયામાં છે, આ આપણને કલાકમાં આપેલું છે. તો 50,000 ભાગ્યા 30,000 કલાક એટલે આપણી પાસે 1.66 એટલે કે એ આપણને 1.67 રૂપિયા જેટલું મળે. પછી COX માટે વિભાગ COX, તો એમાં આપણને ટોટલ આપણો 64,000 છે પ્રત્યક્ષ ખર્ચા અને કલાકો આપેલા છે આપણને 20,000, બરાબર. તો 64,000 ભાગ્યા 20,000 એટલે કે એ આપણને આવશે 3.2 રૂપિયા, બરાબર છે. તો આ આવી ગયો આપણો કલાક દીઠ દર, બરાબર. એટલે કે પ્રત્યક્ષ કામદાર કલાકનો દર, બરાબર. AOXનો 1.6, BOXનો 1.67 અને COXનો 3.2, બરાબર છે. તો આ રીતનો હતો આપણો સમ, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. જો કોઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.